ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 11 વિષય સમાજશાસ્ત્ર, જેમાં આજે આપણે પ્રકરણ 6 ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ પ્રકરણ 6 છે, તો તેમાં આજે આપણે કુટુંબ છે તો તેના પ્રકારો, લક્ષણો, કાર્યો એની સમજૂતી મેળવી। હવે આજે આપણે લગ્ન સંસ્થા છે તો લગ્નનો અર્થ, એના ઉદ્દેશ્યો, એના પ્રકારો વિશે આપણે સમજૂતી મેળવશું। તો પહેલાં લગ્ન સંસ્થા વિશે સમજી લઈએ। તો કહે છે કે વિદ્યાર્થી મિત્રો, અગાઉના મુદ્દામાં આપણે કુટુંબ સંસ્થા વિશે ચર્ચા કરી, પરંતુ લગ્ન સંસ્થા કુટુંબ સંસ્થા સાથે સંકળાયેલી મહત્ત્વની સંસ્થા છે। તેથી હવે આપણે લગ્ન સંસ્થા વિશે ચર્ચા કરીશું, બરાબર? કે ભાઈ કુટુંબ સંસ્થા છે તો એની સાથે આ લગ્ન સંસ્થા છે એની સાથે જ સંકળાયેલી છે, બરાબર? કેમ કે જો લગ્ન ના હોય તો કુટુંબ સંસ્થા પણ ટકે નહીં, કેમ કે લગ્ન થાય, પરિવાર આગળ વધે ત્યારે જ કુટુંબ બનતું હોય છે, એટલે બંને એક સાથે સંકળાયેલી છે, એટલે આ કુટુંબ સંસ્થાની આ મહત્ત્વની સંસ્થા છે। હવે આપણે જે લગ્ન છે તો કે એ કુટુંબ સંસ્થાનું પ્રથમ પગથિયું છે, બરાબર? લગ્ન છે તો એ છે કુટુંબ સંસ્થાનું પ્રથમ પગથિયું, જેમ કે પહેલાં હાલ મેં કીધું કે ભાઈ આપણે કુટુંબ છે એ ત્યારે આગળ વધે જ્યારે લગ્ન થાય, બરાબર? આપણે લગ્નમાં જોયું કે ભાઈ માતા પિતાને બાળકો છે, બાળકો મોટા થાય તો બે છોકરા હશે તો છોકરાઓને પરણાવશે, એમના ઘરે એમની પત્નીઓ આવશે, પછી એમના બાળકો થશે તો જ કુટુંબ આગળ વધશે, છોકરી હશે તો એને બીજા ઘેર પરણાવશે। તો આવી રીતે કહે છે કે લગ્ન છે એ કુટુંબ સંસ્થાનું પ્રથમ પગથિયું છે। વિભિન્ન સમાજોના સામાજિક આદર્શો અને મૂલ્યોમાં વિવિધતા હોવાથી લગ્નના હેતુ અને સ્વરૂપોમાં પણ કહે છે તફાવત જોવા મળે છે। કહે છે કે દરેક સમાજ હોય તો પોતપોતાના સામાજિક આદર્શો હોય, અમુક સિદ્ધાંતો હોય, અમુક મૂલ્યો હોય, માન્યતા હોય, રૂઢિ હોય, રીતો હોય। તો આવી બધી કહે છે દરેક સમાજ છે તો એમાં જોવા મળે આપણને છે। આપણે આજુબાજુ આપણે જેમ આપણે જ્ઞાતિ ફેરફાર હોય એમાં આપણા જોઈએ તો આપણા અંદર લગ્ન હોય તો એમાં રીતિ રિવાજો, માન્યતાઓ બધામાં ફેરફાર જોવા મળે। તો લગ્નના હેતુ અને સ્વરૂપ હોય તો એમાં પણ કહે છે તફાવત જોવા મળે છે। હવે આપણે લગ્નનો અર્થ છે તો એ સમજી લઈએ। તો કહે છે કે લગ્ન છે એ સ્ત્રી પુરુષ વચ્ચેનો એક વિશિષ્ટ પ્રકારનો સંબંધ છે। એમાં જાતીય સંબંધો છે એ સમાજ માન્ય અને કાયદેસર રીતે માન્ય થયેલ હોય છે। જોન્સન જણાવે છે કે લગ્નનું આવશ્યક તત્વ એ છે કે તેમાં સ્ત્રી અને પુરુષ એક સ્થાયી સંબંધમાં પ્રવેશીને પોતાનું સામાજિક સ્થાન ગુમાવ્યા વગર છે બાળકો ઉત્પન્ન કરવાની સામાજિક અનુમતિ મેળવે છે, બરાબર? કહે છે કે આ લગ્ન છે તો કે એ સ્ત્રી પુરુષનો એક વિશિષ્ટ પ્રકારનો સંબંધ છે। આપણને ખબર છે કે આપણે આખી જિંદગી એવા માણસ સાથે એમ કે સ્ત્રી વિતાવતી હોય જેને કદાચ આખા એ પરિવાર સાથે વિતાવ જેને કદાચ એ ઓળખતી પણ નથી હોતી। તો આ એક વિશિષ્ટ પ્રકારનું હોય છે, અને અહીંયા જેના ઘરે જાય છે તો એ સામેવાળા પણ એને પોતાની સમજી અને આખી જિંદગી સાચવતા હોય છે। તો આ કહે છે કે વિશિષ્ટ પ્રકારનો, આમાં કહે છે જાતીય સંબંધો છે એ સમાજ માન્ય અને કાયદેસર રીતે ગણાય છે। આપણે છે કે જે સ્ત્રી પુરુષ લગ્ન કરીને સાથે રહેતા હોય તો એ સમાજમાં સન્માન મેળવે છે, અને જો કોઈ સ્ત્રી પુરુષ વગર લગ્ન સંબંધે સાથે રહેતા હોય તો સમાજ એને ધિક્કારે છે, એને માન સન્માન આપતું નથી। એટલે લગ્ન આ જાતીય સંબંધ માટે પણ કહે છે સમાજ માન્ય અને કાયદેસર રીતે છે। જોન્સન શું કહે છે કે લગ્નનું આવશ્યક તત્વ તો કે એક સ્ત્રી અને પુરુષ સ્થાયી સંબંધ પ્રવેશી જાય। લગ્ન છે તો એક સ્થાયી કહેવાય, બરાબર? અને એ સામાજિક સ્થાન ગુમાવ્યા વગર બાળકો ઉત્પન્ન કરવાની એમને સામાજિક અનુમતિ મળે। આપણે જોઈએ જે સ્ત્રી હોય એના લગ્ન થયેલા હશે અને જ્યારે એના ઘરે બાળક આવશે ને તો લોકો એમ કે આનંદિત થશે, અને સમાજમાં એના બાળકને પણ સન્માન મળશે। પણ જો જે સ્ત્રી હશે ને એ લગ્ન વગર જો કોઈ સ્ત્રી હોય બાળકને જન્મ આપે ને ત્યારે ધિક્કારવામાં આવે છે। એટલે આ છે તો લગ્ન છે એ આ સમાજમાં આ સંબંધ માટે એ જરૂરી છે। કહે છે કે વેસ્ટર માર્ક જણાવે છે કે લગ્ન એક કે વધારે પુરુષોનો કે એક કે વધારે સ્ત્રી સાથેનો પણ કે છે સંબંધ છે, જેનો સમાજના રિવાજો કે કાયદાઓ દ્વારા સ્વીકાર થયો હોય છે। આ પ્રકારના સંબંધોમાં લગ્ન કરનારી વ્યક્તિઓ અને થનાર બાળકોના પારસ્પરિક હકો અને ફરજોનો સમાવેશ થાય છે। લગ્નના સંબંધો સાથે કેટલીક ફરજો અને હકો પણ કે છે સંકળાયેલા હોય છે, બરાબર? કહે છે કે વેસ્ટર માર્ક છે એ શું કહે છે કે લગ્ન છે એક કરતાં વધારે પુરુષો કે એક કે વધારે સ્ત્રીઓ સાથેનો સંબંધ, પહેલાં જોતા
કે ભાઈ રાજા હતા તો એક કરતાં વધારે રાણીઓ રાખતા. એવી જ રીતે આપણે મહાભારતમાં પણ જોયેલું છે કે ભાઈ દ્રૌપદી હતી તો એને 5 પતિ હતા. તો આવી રીતે કે છે એ સંબંધ હતો. અને એ તો પણ એ સમાજ દ્વારા એમ કે સમાજના રિવાજો અને કાયદાઓ દ્વારા સ્વીકાર થયેલો હતો. અને આ પ્રકારોના સંબંધમાં કે છે કે લગ્ન કરનાર વ્યક્તિ હોય અને થનાર બાળક હોય તો એમાં જ્યારે લગ્ન તેમાં બાળકો છે તો એમનો પારસ્પરિક હક અને ફરજો બધાનો સમાવેશ થતો હોય છે. અને લગ્ન સંબંધો સાથે કેટલીક ફરજો અને હકો પણ કે છે સંકળાયેલા હોય છે. આપણે કોઈ પણ વ્યક્તિ એકબીજા સાથે લગ્નના સંબંધમાં જોડાય તો અમુક ફરજો એ આવતી હોય છે અને અમુક હકો પણ એને મળતા હોય છે. હવે આપણે લગ્નના ઉદ્દેશ્યો એટલે હેતુઓ જોઈ લઈએ. તો કે છે દરેક ધર્મના લગ્નનો ઉદ્દેશ્ય ધર્મ એટલે કે ધાર્મિક ફરજોનું પાલન, પ્રજા તો કે સંતતિ પ્રાપ્તિ, અને જાતીય રતિ એટલે કે જાતીય સંતોષ થતા ગૃહ નિવાસનો રહેલો છે. અને સમાજની વિવિધ જરૂરિયાતો સંતોષવા સમાજ માન્ય રીતો અને કાયદાઓનું પાલન કરવામાં કે છે આવે છે. બરોબર કે છે કે દરેક ધર્મમાં લગ્નનો ઉદ્દેશ્ય શું છે તો કે એક ધર્મ એટલે કે ભાઈ જે ધર્મમાં અપનાવે છે તો એ દરેક ધાર્મિક ફરજોનું પાલન કરે. બરોબર. પ્રજા એટલે કે વંશને આગળ વધારો, ઉછેર કરવો. બીજું રતિ એટલે કે જાતીય સંતોષ, અને ગૃહ નિવાસ કે ભાઈ ઘર છે એને સંભાળે. તો આ બધા હેતુઓ હોય છે. અને સમાજની વિવિધ જરૂરિયાતો સંતોષવા સમાજ માન્ય રીતો અને કાયદાઓનું પાલન કરવું. આ છે તો આ લગ્નના ઉદ્દેશો છે. હવે આપણે લગ્નના પ્રકારો જોઈ લઈએ.